ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો વ્યાપ વધી રહ્યો છે। એમાંય અમદાવાદ જિલ્લામાં ભાલ પંથકમાં પણ બાગાયતી ખેતી વધી રહી છે। રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપી અને હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન મળતા ખેડૂતો આવી ખેતી તરફ વળી રહ્યા છે। ત્યારે પ્રાકૃતિક ખેતી સાથે જંગલ મોડેલ તૈયાર કરી અને છસિયાણાના ખેડૂતને કેવો ફાયદો થશે જોવા ચાલો તેમના જ ખેતરની મુલાકાત કરીએ। કૃષિ વિશ્વમાં પ્રાકૃતિક ખેતીમાં પાવરફુલ બન્યા છસિયાણાના ખેડૂત। 5 વીઘામાં જંગલ મોડેલ ખેતીનું કર્યું નવું અખતરું। ફળ અને શાકભાજીનો આંતરપાક લઈને લેશે કમાણી। તમામ પ્રકારના 800થી વધુ ફળ ઝાડનું કર્યું વાવેતર। ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિવસે અને દિવસે વધી રહ્યો છે। સાહસિક ખેડૂતો નવા પ્રયોગો કરવામાં પાછા નથી પડી રહ્યા। રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપી અને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીમાં ધીમે આગળ વધી રહ્યા છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના છસિયાણા ગામના રાઠોડ અગરસંગ ભરતસંગે છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે। 70 વીઘા જમીન ધરાવતા ખેડૂતે ડ્રીપ સાથે કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે। કપાસનો પાક પણ ખૂબ જ સારો ફૂલ્યો ફાલ્યો છે। આ સાથે જ ભાલ વિસ્તારમાં એક નમૂનારૂપ નર્સરી પણ તૈયાર કરી છે। રૂટીન ખેતી સાથે 5 વીઘામાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે। મારે પણ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને એના થકી મને વિચાર આવ્યો અને જે આત્માના ઓલામાં જે શિબિરો કરી અને એના પ્રવાસો કર્યા બહાર એમાંથી માર્ગદર્શન મળ્યું કે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે। અપનાવવામાં સારું છે એના થકી મેં પ્રાકૃતિક ખેતી અપનાવી અને આ વર્ષે મેં જે જંગલ મોડલ વિકસાવ્યું છે, જંગલ મોડલ જે SPNF પદ્ધતિથી જે જંગલ મોડલ કર્યું છે મેં 5 વીઘાની અંદર બનાવ્યું છે। એમાં એક પ્લગ નર્સરી પણ બનાવી છે। પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અમદાવાદ જિલ્લામાં પણ વધી રહ્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી આધુનિક ખેતી વિશે માહિતી મેળવવાની સાથે સરકાર તરફથી મળતા પ્રોત્સાહનોથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। ધોળકાના રાઠોડ અગરસંગે પોતાની પરંપરાગત ખેતી સાથે 5 વીઘામાં પ્રાકૃતિક ખેતીના જંગલ મોડેલ આધારિત ખેતી અપનાવી છે। જંગલ મોડેલ ફાર્મમાં 68 પ્રકારની વેરાયટીના ફળ ઝાડ આવે છે, જેમાં આંતરપાક તરીકે 36 પ્રકારના જુદા શાકભાજીનું વાવેતર કર્યું છે। 5 વીઘામાં 800 જેટલા જુદા ફળ ઝાડનું વાવેતર કર્યું છે। ટામેટાના 2500 રોપા અને 1700 જેટલા મરચીના રોપા લગાવ્યા છે। આ સિવાય વિવિધ શાકભાજીના દેશી બિયારણોનું વાવેતર કરાયું છે। વેલાવાળા શાકભાજીની સાથે ધાન્ય પાકનું પણ વાવેતર કર્યું છે। એકધડી અને દ્વિધડી પાકનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ વર્ષે ખેડૂતે અમદાવાદ જિલ્લા ખાતે પ્રાકૃતિક ખેતીનું પ્રથમ જંગલ મોડેલ બનાવવાનું સાહસ કર્યું છે। પ્રાકૃતિક ખેતીમાં થયા પાવરફુલ। ધંધુકાના પ્રાકૃતિક ખેતીમાં દવા ખાતરના જે ખર્ચા હતા તે સાવ બંધ થઈ ગયા છે। જમીન સુધારણા થવા સાથે ઝેરમુક્ત શાકભાજીનું ઉત્પાદન થવા લાગ્યું। ગાય આધારિત ખેતી અપનાવી હોય 9 જેટલી ગાયોનો ઉછેર કરવામાં આવે છે। પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ જમીન તૈયારી વખતે પાયામાં ઘન જીવામૃત બનાવી અને આપવામાં આવે છે। બિયારણ કે છોડને વાવતા પહેલા બીજામૃતનો પટ આપી અને વાવેતર કરે છે। પાકના પોષણ માટે જીવામૃત પિયત તેમજ છંટકાવ થકી આપવામાં આવે છે। જ્યારે રોગ જીવાત અટકાવવા દશપર્ણી અર્ક અને નિમાસ્ત્ર વગેરેનો છંટકાવ કરે છે। પ્રાકૃતિક ખેતીમાં નિંદામણનો મુખ્ય પ્રશ્ન રહે છે। જંગલ મોડેલ ફાર્મમાં એક વખત મોટા ઝાડ થશે પછી કોઈ વાંધો નહીં આવે। ધોળકા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત રાઠોડ અગરસંગભાઈ આત્માના વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવ્યા પછી પ્રેરણા પ્રવાસોમાં ઘણી માહિતી મેળવી। એ પછી ખેડૂતોના ખેતર પરના મોડેલ ફાર્મ જોયા પછી તેમને આવું મોડેલ ફાર્મ બનાવવાનો વિચાર આવ્યો। તેમના જંગલ મોડેલ ફાર્મમાં સફરજન, લીચી, કેરી,
પપૈયા, જામફળ, સીતાફળ, રામફળ, કાજુ, કેળા, દ્રાક્ષ વગેરે 68 વેરાયટી વાવી છે. બધી જ વેરાયટીના 8 થી 10 છોડનું વાવેતર કર્યું છે. જંગલ મોડેલ બનાવવા માટે પ્રથમ વર્ષે 68,000 રૂપિયા જેટલા રોપા પાછળ ખર્ચ કર્યો. આ શાકભાજીના દેશી બિયારણ અને રોપા પાછળ 25,000 રૂપિયા જેટલો ખર્ચ કર્યો. હાલમાં શાકભાજી પાકમાં ફ્લાવરિંગ ચાલુ થયું છે. આ જંગલ મોડેલ શાકભાજીની ખેતીમાંથી 3 લાખ રૂપિયા જેટલી આવક થવાનો અંદાજ છે. હું છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યો છું અને જે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હતું અને ત્યાંથી મેં માર્ગદર્શન મેળવી અને આ પ્રાકૃતિક ખેતી કરતો થયો છું. જે અધિકારીઓ પણ કહેતા હતા અને આત્માના પ્રેરણા પ્રવાસ દ્વારા પણ મને આવી માહિતી મળી. ત્યાંથી હું આ પ્રાકૃતિક ખેતી કરતો થયો છું અને આજે મેં 1 એકરની અંદર જે SPN પદ્ધતિથી જંગલ મોડલ ફાર્મ બનાવ્યું છે અને એમાં 68 પ્રકારના ફળ ઝાડ અને 36 જાતના શાકભાજી વેલાવાળા અને જે છોડ આવે તે એવી રીતે કરીને 36 શાકભાજી છે. અને આ વર્ષની અંદર મેં તેમાં વેલાવાળા શાકભાજીનું અંદર ઉત્પાદન તરીકે લેવાય. ધંધુકાના ખેડૂતે ભાલ વિસ્તારમાં જંગલ મોડેલનું કરેલું સાહસ જોવા અનેક ખેડૂતો આવી રહ્યા છે. આગામી 5 વર્ષમાં જંગલ મોડેલ ખેતી તૈયાર થઈ જશે. એ પછી કાયમી આવક 12 મહિના ચાલુ રહેશે. ધંધુકાથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક GSTV.